અરે ખાલી ઘરવાળાએ કીધું હોય ને કે ચાદર જરા બદલી નાખજો તો બદલી નાખી હોય, પણ આયા પછી કેટલી ભૂલો કાઢે એ તો એમને જ ખબર હોય. પણ પોઝિટિવ, હંમેશા પોઝિટિવ રહેવું. જેમ કીધું ને કે પ્રશ્નો જેટલા વધારે ને વધારે પૂછાય તો સાચો જવાબ તમે મેળવી શકો. એટલે જેટલા તમે નેગેટિવમાં પોઝિટિવ રહો તો જ તમારા ધ્યેય સુધી પહોંચી શકાય. એટલે નેગેટિવ કયા સેન્સમાં લો છો તમે? હું હંમેશા કહું છું કે પ્રેસ મીડિયાના મિત્રો દ્વારા જે પણ નેગેટિવ આવે એને અમે પોઝિટિવ લઈએ છીએ. કેમ તો કે ભાઈ હા જરૂરી છે અમારા માટે કે ભાઈ ધ્યાન ઉપર આવ્યું છે તો એને સુધારો. ના થયું હોય, કદાચ એમને કોઈક વસ્તુ પહોંચી ગઈ હોય ને એમને બતાડ્યું હોય તો એને ત્યાં પૂરી કરી દેવાય. પણ જોઈએ જ નહીં કે આ તો યાર રોજ નેગેટિવ આવે છે કેવી રીતે જોવું, એવું નહીં હોય શકે. જોવું તો પડે. એટલે એની અંદર ભાવની વાત છે કે ભાવ તમારો બદલાવો ના જોઈએ. તમે નેગેટિવ આપતા 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 ભાવ જ બદલી નાખો તો એ ના ચાલે. ભાવ તો આપણો સારા માટેનો જ રહેવો જોઈએ. નેગેટિવ ન્યૂઝમાં પણ તમે ન્યૂઝ આપતી વખતે તમારો ભાવ કે ભાઈ આ અમે ન્યૂઝ મોકલીએ છીએ તો સરકાર એને પોઝિટિવ લઈને એને સારું કરે તો પબ્લિકનું સારું થાય. પણ ક્રિટિસાઇઝ કરવા માટે કે ભાઈ આ તો મજા આવી જશે સરકારનો બરોબર એ શબ્દ મારાથી વપરી ના શકાય ને.